આપણા ગુજરાતના કાઠિયાવાડમાં કેટલી વસ્તુ અને વ્યક્તિ વખણાય છે કે મર્યાદા રામની ને વાસળી કૃષ્ણની, રૂપ રાધાનું ને શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની ને પ્રતિજ્ઞા ભીષ્મની, જ્ઞાન ગીતાનું, દાન કર્ણનું, બાણ અર્જુનનું અને બળ ભીમનું, કૂદકો હનુમાનનો અને શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની ને જાત્રા જુનાગઢની, પિરાણું સત્તાધારનું, દર્શન ડાકોરના ને આખિયાનું ભાડાનું, વિદ્યા ગુરુકુળની, તાજિયા પીફાતના, સુતરભેણી સુરતની, હલવો મુંબઈનો ને ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના ને કેરી તાલાળાની, સફરજન સિમલાના અને પેંડા ગોપાલના, કંઠ કોયલનો ને કડા મોરની, ચાંચ પોપટની અને માળો સુગરીનો, પાંખ બગલાની, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મૌવાનો ને કાંટો કુંડલાનો, ભાંગ ભૂંગરની ને ગુલ્ફ એમાં ડુંગરની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિત્તાની, ગાય ગૈરની, ભેહ વાળાકની, ઘોડી પાચાળની, હાંડિયો મારવાડનો અને આદમી કાઠિયાવાડનો. કે મર્દ માણા કોને કહેવાય? मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता ने हिमाने, मर्द दे और ले, मर्द को मर्द बचावे, बेताल कहे सुन शाह विक्रम, यही है लक्षण मर्द के, यही है लक्षण मर्द के. मर्द माणा ने खाता आवड़े અને ખવરાવતા આવડે. કે ચિંતા જેવો શબ્દ એની ડિક્શનરીમાં ન હોય. ભાઈ કોને કહેવાય? જેને ખબર જ ન પડતી હોય એને મર્દનું ફાડ્યું કહેવાય. ઈ શુરવીર કહેવાય. મર્દો તણી મજા પીઠ દઈ નો લજવાય, હામી છાતીએ ચિરાય, મરદ ઈ ભણાય. કે પ્રોણ આપાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ગાવાનું, કૃત શુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિતવાવરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી, નામરદોનું કામ નથી. કર ધરી તલવારમ, કમર કટારમ, ધનુ કર ધારમ, ટંકારમ, બંદૂક બહારમ, મારમ મારમ, હાહાકારમ, હોકારમ, નરકૈના દારમ, કરત પુકારમ, મુખ ઉચ્ચારમ, રામ નથી, વિત વાવરવાનું, રણ ચડવાનું, નામરદોનું કામ નથી, એ નામરદોનું કામ નથી. કે આ દેશ માટે કેટલા શુરવીરોએ પોતાનું બલિદાન આપ્યું છે, પણ ઇતિહાસના પાના ઉલટાવીને જો તો ખબર પડે કે એકલા પુરુષનું બલિદાન નથી. કેટલી આર્ય નારી આ દેશ માટે ઇતિહાસમાં અમર થઈ છે. કે ગાર્ગીનું જ્ઞાન, મૈત્રેયનો તર્ક, લોપામુદ્રાની બુદ્ધિ, સતીનું તેજ, કૌશલ્યાનો તપ, સીતાનો જપ, યશોદાનો સ્નેહ, રાધાનો પ્રેમ, દુર્ગાવતીની વીરતા, રાણી ચિન્નમ્માનું સાહસ, અહિલ્યાબાઈ હોલકરનું શાસન, લક્ષ્મીબાઈનું શૌર્ય, આ ઇતિહાસમાં અમર થઈને બેઠી ઈ આર્ય નારીઓ છે કે આ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. કે રઘુકુલ ભૂષણ રામનું, ગાદી તણું મુહૂર્ત હશે, આજ્ઞા પિતાની પાડવા, એ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વે ભવતણા, સીતા વસે સહેવાસમાં, અમ દેશની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. અનસુયાને આંગણે 3 દેવ બાળક થઈ રમે, શોધ કરવા 3 સતીઓ, ભ્રમિત થઈ વનમાં ભમે, ભ્રમિત થઈ વનમાં ભમે, પરખો તમે પતિદેવને, ઊંઘી રહ્યા આવાસમાં, અમ દેશની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. સેવા કરી સુરભી તણી, સેવા કરી સુરભી તણી, અને યોગનું સાધન કર્યું, વેદાંતનું મંથન કરી, ગીતા તણું સર્જન કર્યું, એ દેવકી આપે ભલે અવતાર કારાવાસમાં, અમ દેશની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. આપણી ગુજરાતી ભાષા હે ને ગજબની છે. આખો કલમ ખડિયો જોઈ લ્યો, સૌથી વજનવાળો અક્ષર હોય ને તો ગ. કારણ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરો, સૌથી પહેલા ગજાનંદ ગણપતિને યાદ કરવામાં આવે. એનો પહેલો અક્ષર આવે ગ. હારામાં હારું રાજ્ય કયું? ગુજરાત. એનો પહેલો અક્ષર આવે ગ. એનું આર્થિક પાટનગર કયું? ગાંધીનગર. એનોય પહેલો અક્ષર આવે ગ. ઊંચામાં ઊંચો પર્વત કયો? ગિરનાર. એમાંય પહેલો અક્ષર આવે ગ. પવિત્રમાં પવિત્ર નદી કઈ? ગંગા. એમાંય પહેલો અક્ષર આવે ગ. જ્ઞાન કોની પાસેથી મળે? ગુરુજી. એમાંય પહેલો અક્ષર આવે ગ. અઘરામાં અઘરો વિષય કયો? ગણિત. એમાંય પહેલો અક્ષર આવે ગ. વિષ્ણુ ભગવાન કોની ઉપર સવારી કરે? ગરુડજી. એમાંય પહેલો અક્ષર આવે ગ. ભીમનું શું વખણાય? ગદા. એમાંય પહેલો અક્ષર આવે ગ. અર્જુનનું શું વખણાય? ગાંડીવ. એમાંય પહેલો અક્ષર આવે ગ. 33 કોટી દેવી દેવતાઓ જેમાં વાસ કરે એને શું કહેવાય? ગાય માતા. એમાંય પહેલો અક્ષર આવે ગ. અને ગોકુળમાં ઉછરો, ગોપીઓ હારે રાસ રેમાં, ગોવાડિયા હારે ગાયો ચરાવી, અને ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડીને ગોવિંદ કહેવાનો, તો એમાંય પહેલો અક્ષર આવે ગ. અને કોઈ યારે 100 વર્ષ જૂનો સંબંધ હોય અને એક ગાય કાઢો ને
એટલે સંબંધ પૂરો થઈ જાય. એમાંય પેલો અક્ષર આવે ગ. તમારા આખા કુટુંબમાં એક તો એવો હોય જ જેને આખું કુટુંબ કહેતું હોય કે આ ગાંડો હે. તમારી સોસાયટી માંથી કોઈ 3 વાર નીકળે ને એટલે સોસાયટીના લોકો એમ કહે કે આ ગધેડા જેવો હે. એમાંય પેલો અક્ષર આવે ગ. અને આ ચારણી સાહિત્ય, સમગ્ર લોક સાહિત્ય આ શીખવાડે કોણ? તો કે ગઢવી. એમાંય પેલો અક્ષર આવે ગ. કે હલ્દીના મેદાનમાં રાણા પ્રતાપ એના ચેતક ઘોડાને લઈને મેદાનમાં ઉતરે અને ઈ વર્ણન ચારણી સાહિત્યમાં કરવું હોય કે લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હાલે શાહી મુગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો એકટાવીના કોકુના મંડાણ માંડા રાજપૂતી ફોજ માથે તોય લડ્યા રણબંક મહાદેવ નામ ધરી જંગમાં ઘેરાયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી દાસ સદી રાખી એની શાન રાણા ધરી તલવાર મહારાણા વાળી કરી માન હામેથી આ મુગલોની માથે ઝાલા માન ભેડા લીધા ભીલું રાણા હળદી સંગ્રામ કાજે કરે વાળ છૂટા બાણ મેઘના મંડાણ મચિયા છે હાહાકાર હાવજોની પડી ત્રાળ લડવાને લાગ્યા સુરા 22,000 લડવાને લાગ્યા સુરા 22,000.